हमारे शिव महापुराण कथा में जिनका एक दिव्य नाम था, गिरिवर बापू, जो हिंदी में भी सुंदर शिव महापुराण कथा करते थे। अंग्रेजी तो इतनी सुंदर भाषा बोलते थे और बहुत विद्वान व्यक्तित्व श्री गिरिवर बापू, वो भी कल कैलाश यात्रा के लिए निकले। उसका गांव तलाजा जो भावनगर के पास है, और जो शिव का दास कभी ना उदास, ये सूत्र हमारे गिरिवर बापू ने दिया। और जब मिलते थे तब आनंद में और उत्साह में ही रहते थे। ऐसे श्री गिरिवर बापू को भी मैं बहुत आदर करता हूं। और उनका एक बेटा भरद्वाज गिरी, वो भी शिव कथा करते हैं। भरद्वाज गिरी आपको भी मैं अभी याद करता हूं। और एक बेटा हरद्वार गोस्वामी, वो तो इतना सुंदर लेखक हैं। दोनों को मैं बहुत प्रणाम करता हूं। और कैलाशवासी सदगत पुण्यवान परम शिव भक्ता, शिव कथा के वक्ता श्री गिरिवर बापू के पवित्र आत्मा को शत शत हम प्रणाम करते हैं। और आपको आदर के साथ इस पवित्र आत्मा को ओम नमो रण कहते हैं। आप कैलाश की यात्राएं निकले हैं, आपके आत्मा को मैं बहुत नमन करता हूं, शिवांजलि भावांजलि अर्पित करता हूं। ओम नमो नारायण। ये धरती एक मेहमान घर है, यहां सब आते हैं, बस उसकी श्वास यहां रह जाती है। कहीं लोग आते हैं, उसका नाम छोड़कर जाते हैं। जैसे पवित्र आत्माओं को प्रणाम करते हुए शिव शिव આપણે જોઈએ છીએ કે મોટા ભાગે અત્યારે લોકો જ્યારે દુઃખ હોય ત્યારે જ ભગવાનને યાદ કરે છે। સુખ આવે એટલે ભગવાનને ભૂલી જાય છે। સુખ में सुमिरन, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे, दुख काहे को होय। साहेब, તમે જ્યારે સુખ હોય ત્યારે ઈશ્વરને યાદ કરો, તો પછી દુઃખ કાહે કો હોય, તો પછી દુઃખ આવે જ નહીં। જેમ તમે બેંકમાં 1 લાખ રૂપિયા મૂક્યા હોય અને પછી તમે ક્યારેક 5,000 ઉપાડો, ક્યારેક 10,000 ઉપાડો, ક્યારેક 20,000 ઉપાડો, એમ કરતાં કરતાં 1 લાખ રૂપિયા ઉપાડો પણ નાખો કાંઈ નહીં તો તમારા ખાતું નીલ થઈ જાય છે। પછી તમે ક્વેશ્ચનને કહો છો કે મને મારા પૈસા આપતે, કે તમે તો તમારા પૈસા વાપરી નાખ્યા। અરે મેં વાપરી નાખ્યા પણ લાખ રૂપિયા હતા ને, તો કે એ તો પૂરા થઈ ગયા। પણ એની જગ્યાએ તમે 5 ઉપાડો ને પાછા 10 નાખો, 10 ઉપાડો ને પાછા 5 નાખો, 20 ઉપાડો ને પાછા 15 નાખો, એમ કર્યા કરો તો તમારું બેંકમાં કોઈ દિવસ ખાતું ખાલી ન થાય। સાહેબ, ભક્તિનું કંઈક આવું જ છે। તમારા પુણ્ય વધી જાય, પુણ્યનું ભાથું વધી જાય એટલે તમને સુખ મળે છે। સારી ગાડીઓ, એસી, બંગલા બધું જ મળે છે, સારી નોકરી। પણ જ્યારે સુખ આવે એટલે તમે ભૂલી જાઓ છો। જેમ 1 લાખ રૂપિયા નાખીને તમે કેમ ભૂલી જાઓ છો, એમ તમે ભૂલી જાઓ છો, ઈશ્વરને એકદમ ભૂલી જાઓ છો। અને પછી એ તમે ભૂલ્યા પછી એકલું સુખમાં જ ભોગવો છો, સુખ જ ભોગવો છો। ઈશ્વરને યાદ નથી કરતા, કોઈ સારા કામ નથી કરતા, એટલે તમારું ખાતું અમુક સમયે નીલ થાય અને પાછું તમારે જે સુખ હોય એમાંથી બહાર નીકળી જાઓ। એટલે જ્યારે જ્યારે ભગવાન સુખ આપે ત્યારે જ્યાં આપણને મન થાય ત્યાં, જ્યાં આપણને મોજ થાય ત્યાં, આપણને એમ લાગે કે પાડોશીમાં કોઈ દુઃખી છે તો એને કોઈને ખબર ન પડે અને હડુકશાળાના એને જે મદદ જોતી હોય એ મદદ કરી આવો। આપણને એમ લાગે કે ઝૂંપડપટ્ટીમાં આ ડોશીમાં એકલા રહે છે તો પછી એને ધાબળો દઈ આવો, ક્યારેક ક્યારેક એને જમવાનું દઈ આવો। આપણને એમ લાગે આપણો ભાઈ
એ દુઃખમાં છે અને આપણે સુખમાં છીએ, તો આપણા ભાઈની મદદ કરો. પૂજા તો કરવી જ જોઈએ. હું અનેક વાર કહું છું, મંદિરે જવું જ જોઈએ. કેમ કે તમે મંદિરે જશો, પૂજા કરશો, તો જ તમારામાં એવા ગુણ આવશે, તો જ તમારામાં સત્ય, પ્રેમ ને કરુણા આવશે, તો જ તમે બીજાની મદદ કરી શકશો. કેમ કે ત્યાં પરમાણુ જેવા હોય છે. તમે મંદિરે જશો, પૂજા કરશો, સત્સંગ કરશો, તો જ તમારામાં એવા ગુણ આવશે કે તમે ગરીબની મદદ કરશો, તમે પાડોશીની મદદ કરશો. અરે આપણા વડવાઓ તો એમ કહી ગયા કે દુશ્મન को भी सीने से लगाना नहीं भूले, हम अपने बुजुर्गों का जमाना नहीं भूले. આપણા વડવાઓ તો દુશ્મનને ગળે લગાડતા હતા, અને આપણે તો ભાઈ ભાઈને ગળે નથી લગાડતા. એટલે આપણે જો સુખ હંમેશા સતત જોતું હોય, તો પછી આવા સારા કાર્યો કરવા જોઈએ, સત્સંગમાં જવું જોઈએ, સારા પ્રવચનો સાંભળવા જોઈએ. સાહેબ, હંમેશા જેવું તમે બીજ વાવશો એવું જ ઉગવાનું છે, એ યાદ રાખજો. કર ભલા હોગા ભલા. તમે કોકનું ભલું કરશો એટલે તમારું ભલું થશે જ. કેમ કે આ ગતિ છે, ઈશ્વરનો ક્રમ છે. જેનું ભલું કરો એનું એટલે ભલું થાય છે. સાહેબ, એવી જ એક સરસ મજાની એક વાત છે. એક શેઠ હતા, ખૂબ માયાળુ શેઠ. એને ત્યાં એક ધીરુભાઈ કરીને વ્યક્તિ કામ કરે. ખૂબ સરસ વાત છે આ. અને ધીરુભાઈ પણ ઘણા કુશળ હતા. એ આખો મકાનનો કોન્ટેક્ટ રાખતા. બારી, બાવણા, ફર્નિચર બધી જ વસ્તુ કરી નાખવાની અને આખું મકાન બનાવતા અને પછી કસ્ટમરને એ વેચી દેતા. એમાં ધીરુભાઈ પોતે કડિયા, પણ જૂના ખરા, એટલે શેઠ એમને ખૂબ રાખતા. એમ કરતાં ધીરુભાઈની થોડી ઘણી ભૂલ હોય તો શેઠ જતું કરી દેતા. શેઠ માયાળો હતા અને સમજુ હતા. અને સાહેબ, યાદ રાખજો કે તમારે સંબંધ ટકાવી રાખવા હોય તો થોડી ઘણી ભૂલ જતી કરી દેવી. પછી એ પિતા પુત્રનો સંબંધ હોય કે પછી પતિનો અને પત્નીનો સંબંધ હોય કે પછી ભાઈ બહેનનો સંબંધ હોય, સાસુઓનો હોય, વગેરે વગેરે કોઈ પણ સંબંધ હોય, પણ તમે જતું કરશો તો જ તમારા સંબંધ ચાલશે. એમ કહેવાય ને કે સંપૂર્ણ કોઈ નથી, કોઈ સંપૂર્ણ નથી. બધામાં કંઈક ખામી હોય. એ ખામી આપણે સ્વીકારી લેવાય. જો વહુની થોડીક ખામી સાસુ સ્વીકારી લે તો કોઈ દિવસ આ ઝઘડા જ ન થાય. અને સાસુની થોડીક ખામીઓ એ વહુ સ્વીકારી લે તો ઝઘડા ન થાય. એવું જ શેઠ અને માણસમાં હોય છે. તમે પરફેક્ટ માણસ ગોતવા જાઓ તો કોઈ દિવસ એવો માણસ જ નહીં મળે. એમ ધીરુભાઈમાં થોડી ઘણી ભૂલો હતી, એ શેઠ સ્વીકારી લેતા, કહે છે પરફેક્ટ તો હોય જ નહીં. એમ સમય ધીરે ધીરે જાય છે. એમ કરતાં એક સમય એવો આવે કે ધીરુભાઈનો દીકરો નાની મોટી નોકરીએ લાગી જાય છે. એટલે ધીરુભાઈને કહે છે કે ધીરુભાઈ, હવે તમે નિવૃત્ત લઈ જાઓ, કેમ કે હવે હું નાની મોટી નોકરી કરવા માંડ્યો છું અને હવે મને ઘણું સારું છે. ત્યારે એના પપ્પા કહે છે કે નહીં, મને બેટા હજી કામ કરવા દે, કેમ કે હું કામ કરું તો જ મારી તબિયત સારી રહે છે. પણ એનો દીકરો સમજતો નથી. એમ કહેવાય ને કે એક માણસ ડોળી ઉપાડીને રોજ ડુંગરે ચડતો અને રોજ ડુંગર ઉતરતો,
પછી એક સમય એવો આવ્યો કે એને નિવૃત્તિ લઈ લીધી આ ધીરુભાઈની જેમ. પણ ક્યારેક એ ડુંગરે માતાજીના દર્શન કરવા જાય ને તો એકાદો પથરો લેતો જાય. પછી કોકે કીધું કે દાદા હવે તો તમે ડોળીનો ધંધો મૂકી દીધો છે, તો પછી પથરો લઈને શું કામ જાઓ છો? ત્યારે દાદાએ કીધું કે બોધ સે ઠીક ચલા જાતા હૈ, બોધ સે ઠીક ચલા જાતા હૈ. એમ ધીરુભાઈ એમ કીધું કે હું કામ નહીં કરું તો મને મજા નહીં આવે. એટલે ધીરુભાઈને એનો છોકરો ખૂબ કહે છે. ત્યારે ધીરુભાઈ નિવૃત્તિ લે છે અને પેલા શેઠને મળવા જાય છે. શેઠને મળીને એમ કહે છે કે શેઠ, હવે મારે નિવૃત્તિ લેવી છે. હવે મને ટૂંકમાં મારા દીકરા એમ કીધું કે હવે તમે કામ નહીં કરશો તો ચાલશે. ત્યારે શેઠ એમ કહે છે કે એક કામ કરો ને, એક છેલ્લું મારું કામ કરતા જાઓ ને. ધીરુભાઈ એ બોલી ન શક્યા, જૂના શેઠ હતા એટલે. એ કે વાંધો નહીં, શું કરવાનું છે? તે કે તમારા ઘરની બાજુમાં એક પ્લોટ છે, ત્યાં આપણે જેમ મકાન બનાવીએ એમ કમ્પ્લીટ મકાન સરસ બનાવવાનું છે. સરસ બધી વસ્તુ વાપરજો, ફર્નિચર સરસ કરજો, અને સિમેન્ટ એક થેલી વાપરતા હોય ત્યાં વધારે 3 થેલી વાપરજો. ટૂંકમાં આપણે મજબૂત મકાન બનાવવાનું છે. એમ શેઠે ધીરુભાઈને કીધું. ધીરુભાઈ ધીરે ધીરે કરતાં કરતાં મકાનના જ્યાં પ્લોટ હોય ત્યાં જાય છે, ભારે પગે જાય છે અને ઉત્સાહ વિના કામ શરૂ કરે છે. કામ શરૂ કરે એટલે જે કામ 1 વર્ષનું કામ હતું એણે 6 મહિનામાં પૂરું કરી નાખ્યું. લોટ પાણીને લાકડા, જ્યાં 10 થેલી વાપરવાની હતી ત્યાં શેઠે 12-13 થેલી વાપરવાનું કીધું હતું કે તમે 12-13 થેલી વાપરજો એટલે સરસ મજાનું મજબૂત કામ થાય. એની જગ્યાએ એને 10 વાપરવાની હતી ત્યાં 7 થેલી વાપરી. ટૂંકમાં એને સત્સંગનો અભાવ, એને ધર્મનો અભાવ, એને સારા માણસના સંગતનો અભાવ, એટલે એણે આવું ખોટું કામ કર્યું. અને જે ફર્નિચર બનાવ્યું એનું પણ લાકડું એકદમ નબળું વાપર્યું. એમ કરતાં કરતાં 1 વર્ષનું કામ 6 મહિનામાં પૂરું કરી નાખ્યું. 6 મહિનાનું કામ પૂરું કરે છે અને એ શેઠને ચાવી દેવા જાય છે. શેઠને ચાવી દેવા જાય અને કહે છે કે જો શેઠ, આપણું કામ પૂરું, હવે મારો હિસાબ સમજી જાઓ. શેઠે 6 મહિના લેકે જે પૈસા થતા હતા એ ધીરુભાઈના હાથમાં આપ્યા, કેશ. અને ધીરુભાઈએ એ મકાનની ચાવી શેઠને આપી. આલ્યો શેઠ, આ ચાવી, આ મકાન હવે કમ્પ્લીટ છે, બારી બારણા બધી જ વસ્તુ જાળી. ત્યારે શેઠ એમ કહે છે, આ ચાવી મારે શું કરવી? ધીરુભાઈ કહે, તમારું મકાન છે, તમે આપણું તો ધંધો કરો છો તો તમારે જ રાખવાની હોય ને. ત્યારે સરસ મજાનું સ્માઇલ સાથે શેઠ કહે છે કે ધીરુભાઈ, આ મકાન તમે તમારા માટે બનાવ્યું છે, તમે એટલા સમયથી કામ કરો છો, મારે તમને કંઈક દેવું જોઈએ ને, એટલે આ મકાન તમને હું આપું છું. અને ધીરુભાઈના પગ નીચેથી જમીન નીકળી ગઈ સાહેબ. ઓહો, મારા માટે આ લાખો રૂપિયાનું મકાન? જે વસ્તુ સોના જેવી બનાવવાની હતી એ મેં પિત્તળ જેવી બનાવી નાખી. ધીરુભાઈને એટલું બધું દુઃખ થયું કે ઓહો, મેં મારા હાથે ખાડો ખોદ્યો અને એમાં ને એમાં હું પીડ્યો. એટલે સાહેબ, એક વસ્તુ યાદ રાખજો કે તમે કોકનું ખરાબ ઈચ્છશો એટલે તમારું ખરાબ આપોઆપ થઈ જશે. તમે કોકનું ખરાબ ઈચ્છો એટલે તમારું ખરાબ આપોઆપ થઈ જશે. મેં પહેલાં જ કીધું હતું, કર ભલા હોગા ભલા. સારું કરો એટલે સારું થાય અને ખરાબ કરો એટલે ખરાબ થાય. શ્રદ્ધાથી
કામ કરવું જોઈએ સાહેબ. કોઈ પણ કામ શ્રદ્ધાથી કરો એટલે કામ થઈ જશે. અને તમે જે ડોળી ઉપાડતા હોય ને ડુંગરે, એ દિવસમાં 3 વાર માતાજીને ત્યાં મંદિરે જાય અને 3 વાર પાછો આવે ડોળી લઈને. પણ એને કોઈ દિવસ માતાજી પ્રસન્ન નથી થતા. કેમ? કેમ કે એ ડોળી ઉપાડતો ઉપાડતો ફટાફટ ફટાફટ હાલો હાલો બીજો ગ્રાહક ક્યારે આવશે, હાલો હાલો ત્રીજો ગ્રાહક ક્યારે આવશે, દોડમ દોડ કરતો હોય, દોડમ દોડ કરતો હોય. પણ જે માણસ શ્રદ્ધાથી એકવાર ડુંગરો ચડે એટલે તરત જ તે માતાજી એના કામ પૂરા કરી દે છે. કેમ? કેમ કે એ શ્રદ્ધાથી જાય છે. અને પહેલા માણસ એના એક જોબ, એના ધંધાના હિસાબે જાય છે, એને શ્રદ્ધા નથી હોતી. એમ તમે શ્રદ્ધાથી જશો તો તમારા દરેક કામ પૂરા થશે સાહેબ. એટલે આવા સત્સંગો કરો, આવા સત્સંગોમાં જાઓ તો જ તમારા કામ થાય. અને તમે જે આવા કાર્ય કરશો એટલે તમારે ઈશ્વરને કહેવું નહીં પડે કે મને આ મારું કામ કરી દો. તમારું કામ આપોઆપ થઈ જશે. અને જ્યારે જ્યારે તમે એની પાસે ઊભા રહેશો એટલે એ તો તમારા મનની વાત વાંચી જ લેશે અને તમારું ભલું આપોઆપ થઈ જશે. જેમ આંખ્યું બંધ કરીને ગુલાબજાંબુ ખાઓ તો પણ ગળ્યું લાગે, અને આંખ્યું ખુલ્લી રાખીને ખાઓ તો પણ ગળ્યું લાગે. એવી રીતે ઈશ્વરનું નામ ગમે ત્યારે હરીને ભજીએ તે શુભ ઘડી જાણવી. ગમે ત્યારે લ્યો, ફળ એટલું જ મળે અને પાક્કું એનું ફળ મળે મળે ને મળે જ. જય ભોળાનાથ. શિવ શિવ. વંદે શિવ પુરાણમ સર્વદાહં પ્રસન્ન ધીર શિવ પ્રસન્નતા યાયાદ્યાત સ્વપદયો રતિં યાયાદ્યાત સ્વપદયો रतिं. हे महादेव जी, प्रसन्न बुद्धि से, प्रसन्न मन से, प्रसन्न चित्त से आपके चरणों में प्रेम समर्पित करते हुए आपके वांग में स्वरूप शिव महाप्रण भगवान को हम प्रणाम करते हैं. कितनी सुंदर वंदना है. ऐसा नहीं कह दिया कि मैं शिवप्राण भगवान को प्रणाम करता हूं. सर्वदाहम, संसार की सभी आदि व्याधि उपाधि को मैं छोड़ देता हूं और आपको समर्पित होकर आपके चरणों में प्रेम अर्पण करते हुए मेरी प्रसन्न बुद्धि से आपका वांग में स्वरूप शिवप्राण भगवान को मैं प्रणाम करता हूं. ये कितनी सुंदर वंदना है. हो सकता है कह सकते थे मैं प्रणाम करता हूं, बस बात पूरी. लेकिन ऐसा नहीं. बहुत सारे शब्दावली के द्वारा सर्वदाहम प्रसन्न धी बुद्धि. हे शिव, आप सबके मंगलकारी कल्याणकारी हैं. प्रसन्नता पूर्वक मैं शिवप्राण भगवान को प्रणाम तो करता हूं, लेकिन आपके चरणों में मेरा प्रेम समर्पित है, वैसे मैं प्रणाम करता हूं. सुंदर शिव महाप्राण ग्रंथ की वंदना हुई और बहुत सारी महात्मय कथा, महात्मय के महात्मय, प्रश्नोत्तरी संवाद, ये सभी मैंने कथा अगले दिनों में कह दी. इसलिए जो कथा मैंने अगली कथाओं में कही वो एक कथा में इस कथा में नहीं कहूँगा, और इस कथा में जो मैं आपके साथ कथा करूँगा वो दूसरी कथा में नहीं कहूँगा. क्योंकि श्रोता एक सरखे रहते हैं, लगातार सुनते रहते, तो एक ही कथा नहीं, रोज नई नई भिन्न भिन्न कथा आप तक पहुंचाने का हमारा प्रयास रहता है. तो मेरे जजमान श्रीयों, बहुत बहुत आदर करते हुए मैंने आपकी तरफ से शिवप्राण भगवान को प्रणाम किया. और जो कोई मानव आदर के साथ शिवप्राण भगवान को प्रणाम करें और शिव महाप्राण ग्रंथ का पूजन करें तो भक्तियां अर्चने सदा दिने दिने अश्वमेधस्य, उनको अश्वमेध यज्ञ का फल मिलता है. जो कोई शिव महाप्राण ग्रंथ का पूजन करे, जो कोई मानव शिव महाप्राण ग्रंथ की वंदना करे,
उनकी परिक्रमा से सभी तीर्थों की परिक्रमा, सभी देवों की परिक्रमा, सभी पहाड़ों की परिक्रमा, सभी पूर्वजों की परिक्रमा, शिव की परिक्रमा का फल शिव महापुराण ग्रंथ की परिक्रमा करने मात्र से मिलती है। इसलिए ग्रंथ की परिक्रमा होती है, क्योंकि इनमें सभी देवता छुपे हैं, सभी तीर्थों का वर्णन है। वांगमय स्वरूप हमारे पुराण में सभी देवी देवता तीर्थ ग्रह नक्षत्र इनमें विराजमान है। बहुत सारे ऋषि मुनियों की नामावली इनमें है। तो शिव महापुराण ग्रंथ को प्रणाम करने से, परिक्रमा करने से सभी देवी देवता सबकी परिक्रमा का फल मिलता है। इसलिए बहुत आदर के साथ शिव महापुराण भगवान को परिक्रमा करते हैं हम। उसका महात्मा ही है ग्रंथ की परिक्रमा, ग्रंथ को प्रणाम, ग्रंथ की पूजा। ग्रंथ हमारे जीवन के ग्रंथि को तोड़ते हैं, जिनको लघु ग्रंथि कहते हैं। बहुत छोटे छोटे ग्रंथियों को बांधकर हम निरंतर घूमते फिरते रहे। ग्रंथि रिश्तेदारों पर ग्रंथि, कोई सगे संबंधी मित्र आश्रित है, सबकी ग्रंथि कोई न कोई ग्रंथि से बंधे हैं। ये सभी ग्रंथियों को तोड़ने वाले हमारे ग्रंथ हैं। ऋषि मुनियों की परंपरा है, ऋषि मुनियों की वाणी, ऋषि मुनियों का आशीर्वाद है, उनका आराधन ग्रंथ है। इनको कहते हैं शिव महापुराण। आप सब सुन रहे हैं आपके घर में, आपके निवास स्थान में। यहाँ जजमान की उपस्थिति नहीं रहती। पहले तो बड़ी बड़ी कथा और इतनी भव्य दिव्य आयोजन, और जजमान श्रीयों को इतना अवसर मिलता था, सुंदर श्रृंगार करके तैयार होकर मंच पर आते थे, मान सम्मान के साथ ग्रंथ का पूजन करते थे। इतना ठाट माट, इतना संख्या, इतना बड़ा भोजन व्यवस्था, जो जाहिर कथा होती थी। अभी कोई जाहिर कथा नहीं। आप जैसे पुण्यवान जजमान श्री हैं, आप सब सहयोग देते हैं, ये सब खर्च निकाल लेते हैं हम, क्योंकि आपके निवास स्थान तक टेलीविजन के माध्यम से कथा पहुंचाना कोई छोटी बात तो नहीं होती। मैं कथा करता हूँ यहाँ गुजरात से, और आपकी कथा पहुंचती है वहाँ इंग्लैंड में, अमेरिका में, ऑस्ट्रेलिया में, यूरोप के देशों में। तो कभी तो सोचना चाहिए कि कितनी व्यवस्था करनी पड़ती है, तब आपके निवास स्थान तक, आपके कमरे तक कथा पहुंचती है। इसमें बहुत सारा योगदान रहता है। इसीलिए मैं जजमान श्री को बार बार कहता रहता हूँ, धन्य है जजमान श्री। शीलाबेन, बहुत बहुत आपका मैं आदर करता हूँ, आपके परिवार का आदर करता हूँ। आपके साथ में शुक्ला परिवार, ये ब्राह्मण है, उसके तो इष्टदेव भगवान महादेव है शुक्ला जी, उसकी परंपरा शिव है। मंजुला बेन जय शुक्ला, वो आपके साथ है, और भगवान महादेव आपके इष्ट हैं, आपके आराध्य देव हैं। शीलाबेन, आपकी तरफ से मेरे करोड़ों शिव भक्तों तक कथा पहुंचेगी, उनका फल और आशीर्वाद आपको मिलेगा, आपके परिवार को मिलेगा। मैंने शिव महापुराण भगवान को प्रणाम किया। अब मैं भगवान शंकर, माँ भवानी और उनके पुत्र गणेश जी को प्रणाम करूंगा। एक श्लोक में, मेरे व्यास जी के शब्दों में, भगवान महर्षि व्यास के शब्दों में, जगतः पितरं शंभो जगतो मातरं शिवा तत्पुत्र च गणाधीशं न त्वैतद् वर्णयामहे न त्वैतद् वर्णयामहे। भगवान महादेव, माँ भवानी है, भगवान गणेश, आपके गुणों का मैं विस्तार करने जा रहा हूं, लेकिन मैं समर्थ नहीं, मैं असमर्थ हूं। भगवान व्यास ने कह दिया, मेरी कोई सामर्थ्यता नहीं, मैं असमर्थ हूं। वाणी को पावन करने के लिए, वाणी को पवित्र करने के लिए, जीवन को सार्थक करने के लिए मैं भगवान महादेव आपकी महिमा गाता हूं। ऐसा मैं दावा नहीं करता कि मैं आपके महिमा गाने में समर्थ हूं। भगवान व्यास ने कहा, ब्रह्मादिक देवता, देवगुरु बृहस्पति, ऋषि मुनि, बड़े बड़े कवि, ये आपकी महिमा नहीं गा सके तो मैं कैसे गाऊं? न तवे तद वर्णयामहे। भगवान व्यास जी ने शरणागति का स्वीकार किया और भगवान शंकर जी की महिमा का प्रारंभ किया। शिव महापुराण में भगवान महादेव की कथा के प्रारंभ में नारद जी का सुंदर चरित्र है।
और ये कथा रामचरितमानस में भी बहुत कथा सुंदर दी गई है। और नारद जी ने शिव गुणों को श्राप दिया और विष्णु का अनादर किया तो पुण्य का क्षय हुआ। जीवन में ये बात बहुत याद रखने जैसी है। दूसरों को श्राप देते हैं न तब हमारा पुण्य सभी क्षय हो जाता है। कभी दूसरों का खराब सोचते हैं न तो भी हमारा खराब होना शुरू हो जाता है। इसलिए विचारों पर बहुत संयम रखना चाहिए। वाणी पर तो संयम रखना ही चाहिए। जो मन में आया, जो मुख में आया वो बोल दिया, उनको तो मूर्ख कहा जाता है, उसको तो बुद्धिहीन कहा जाता है। जो मन में आता है सब कुछ नहीं बोलना चाहिए। पूज्य महात्मा गांधी कहते थे कि एक शब्द बोलने से पहले 2 बार विचार करो तो आप सुंदर बोल सकेंगे। इसलिए बोलने की कला वो श्रेष्ठ कला मानी जाती है। इनमें भी सत्य बोलने की कला तो भगवान की पूजा है, वही ईश्वर का आराधन मानते हैं। सत्य वाणी में अद्भुत शक्ति, अद्भुत ताकत होती है, इसमें ऊर्जा होती है। जिनकी वाणी में सच्चाई है, कोई वाणी में दंभ नहीं, कोई दिखावा नहीं है, और हृदय से जो निकलती है वो सामने वाले के हृदय तक पहुंचती है। जितनी जोर से हृदय से निकलेगी उतनी ही उनके हृदय से जोर से पहुंचेगी। इसलिए कभी किसी के लिए बुरा नहीं बोलना, बुरा नहीं सोचना, कभी नहीं। और श्राप तो गलती से किसी को नहीं देना चाहिए। जो श्राप के दूसरे को देते वो श्राप आपके लिए 1000 गुना हो जाता है। आपने दिया हुआ दूसरों को श्राप ये आपके लिए भी श्राप बन सकता है। इसलिए कभी नहीं। भगवान विष्णु जी ने नारद जी को कहा, नारद आपने श्राप देकर आपके पुण्य का क्षय कर दिया। तब नारद ने कहा, भगवान विष्णु आप मुझे बताओ मैं क्या करूं। विष्णु भगवान ने कहा, आपत्ति विपत्ति ताप संतापों से मुक्त होने के लिए भज साम सदाशिव, जपे पंचाक्षरम। भगवान महादेव का श्रेष्ठ मंत्र पंचाक्षर मंत्र का जाप करो। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। और भाल में भस्म का त्रिपुंड करो। ओम अग्निरिति भस्म, वायुरिति भस्म, जल में ति भस्म, स्थल में ति भस्म, व्योम में ति भस्म, सर्व हवा इदम भस्मानि मनियतानि सक्षुनानि भस्मानि। आपके भाल में भस्म का त्रिपुंड करो। रम रुद्र रोगनाशाय धन्वंतरि हे रुद्र, आप रुद्राक्ष को धारण करो। ताप त्रय हरम, आदि व्याधि उपाधि ताप संताप में से मुक्ति देने वाला ये त्रिउपाय है। जिनके भाल में भस्म का त्रिपुंड है, जिनके कंठ में रुद्राक्ष है, जिनके मुख में पंचाक्षर मंत्र है, त्रिवेणी सदृशम, और स्वयं त्रिवेणी का प्रतीक माना जाता है। भले त्रिपुंड न हो सके आपसे तो भस्म की बिंदी करे ऐसी। ये चंदन का त्रिपुंड है, इसमें मैंने भस्म की बिंदी लगा दी, और माता के नाम पर हमने कंकु की बिंदी लगा दी। क्योंकि शिव और शक्ति तो साथ में रहते हैं। शिव कभी अलग नहीं, शिव शक्ति कभी अलग नहीं, उनसे ही दुनिया रची हुई है। शिव शक्ति का विस्तार ये पूरी दुनिया है। उन्हें सबके माता पिता भगवान शिव और शक्ति है। उनसे रची हुई ये सुंदर दुनिया है, सुंदर संसार है। भगवान विष्णु जी ने कहा, नारद पुण्य अर्जित करने के लिए ब्रह्मलोक में जाकर पितामह ब्रह्मा जी को कहो। स्वयं ब्रह्मा जी आपको भगवान महादेव की कथा कहेंगे। भगवान विष्णु जी ने नारद जी को कथा सुनने के लिए ब्रह्मलोक में भेज दिया। वहां ब्रह्मा जी पहुंचे और सुंदर ब्रह्मा जी की परिक्रमा की, प्रणाम किया, आदर दिया, और दंडवत प्रणाम करके नारद ने कहा, पिता ब्रह्मा आप मुझे भगवान महादेव की कथा कहो। तब ब्रह्मा जी ने नारद जी को कहा, नारद जी मेरे प्रणाम का स्वीकार करें। जो कथा सुनने के लिए तत्पर होते वो प्रणम्य रहते हैं। आप मेरे पुत्र हैं, लेकिन आपके मुख में से शब्द निकला मुझे शिव महापुराण कथा सुनना है, तो आप मेरे लिए वंदनीय हैं। सुनो नारद, कोई भी जाति, कोई भी ज्ञाति, कोई भी वर्ण का जो मानव अपने मुख से शब्द बोलता है कि मुझे कथा सुननी है, वो मानव तीर्थ तुल्य हो जाता है, वो मानव देव तुल्य हो जाता है। हे नारद, कथा श्रवण श्रेष्ठ उपासना है, कथा श्रवण श्रेष्ठ साधना है, कथा सुनना ये भगवान की पूजा है, कथा सुनना और ताप है। इसलिए नारद कोई सामान्य बाबत नहीं है। आप कथा सुनने के लिए ब्रह्मलोक में आए हैं,
और आप आदर के साथ भगवान शंकर जी की कथा सुनिए, मैं आपको भगवान महादेव की कथा कहूंगा और आप आदर के साथ सुनते रहो। ब्रह्मलोक में स्वयं ब्रह्मा जी नारद जी को भगवान की कथा कहते हैं और भगवान महादेव, भगवान महर्षि वेदव्यास के सद शिष्य सूत पुराण जी प्रयाग तीर्थ में जाकर असंख्य महात्माओं को शंकर जी की कथा सुनाते हैं। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पुण्य ब्रह्मलोकस्य वर्तमने, प्रयाग तीर्थ में जाकर महात्माओं को भगवान महादेव की कथा भाव विभोर होकर सुनाते हैं। सुनने वाला भी भावशील होना चाहिए और सुनाने वाला भी भावशील होना चाहिए। मेरे जजमान की जी का नाम ही शीलाबेन है, भावशील। शील सबसे बड़ा गुण, शील सबसे बड़ा सद्गुण माना जाता है। तो मेरे जजमान पद के द्वारा आप तक, आपके घर तक कथा पहुंच रही है और सुंदर शिव महापुराण कथा का हम आपके समक्ष कहते रहेंगे। और इससे पहले थोड़ी मिनटों के लिए मैं सुंदर एक धुन सुना दूं, संपूर्ण माल को। हर 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 भोले नमः शिवाय, हर 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 भोले नमः शिवाय, हर 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 भोले नमः शिवाय, हर 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 भोले नमः शिवाय। અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.